આજે આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડાની અંદર તમામ કાર્યકર્તાઓની એક સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે ચેતરભાઈને એક કેસમાં 9 જેટલા સાથીઓ સાથે 7 વર્ષની સજા કોર્ટે આપી છે. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે કોર્ટની અંદર કેસો 10-10 વર્ષ સુધી ચાલતા હોય છે, પણ આ રાજકીય કિન્નાખોરી રાખીને ઉપજાવી કાઢેલા કેસમાં કેટલીક વાતો આપણી પાસે આજે આ કેસનું જ્યારે હિયરિંગ થયું ત્યારે દેખીતી રીતે એ સમજાઈ આવે કે આ સંપૂર્ણ રીતે એક પ્રકારની કિન્નાખોરી હતી. કોર્ટની અંદર મોટાભાગે જ્યારે ફાઇનલ હિયરિંગ ચાલતું હોય ત્યારે જે પણ ગવાહ હોય, જેમની ગવાહી ઉપર આખો કેસ ટકેલો હોય, એમણે પોતે ફિઝિકલી ત્યાં હાજર રહેવું જરૂરી હોય છે. એમ છતાંય વિડીયો કોન્ફરન્સથી ગવાહોની ગવાહી લેવામાં આવી. આ કેસને ઝડપીથી ચલાવવામાં આવ્યો. આ કેસની અંદર તમામ અધિકારો છીનવવાની કોશિશ થઈ. હદ તો ત્યાં થઈ કે 15 દિવસની એક બાળકીની માતા શકુંતલાબેન ચેતરભાઈના બેન છે. 15 દિવસની એમની બાળકી છે. એ બાળકી સામે પણ જોવામાં ના આવ્યું. એક બેન પ્રેગ્નેન્ટ હતા, એમને પણ. અને સૌથી મોટી ગંભીરતા કે ગુનો જ્યારે ગુનેગારોની એક ટીમ સાથે થતો હોય ત્યારે તમામ ગુનેગારોની સરખી ગુનાહિત એક્ટિવિટીઝ ગણી ના શકાય. અલગ અલગ રોલ બધાનો હોય છે, પણ આ તમામ ગુનેગારોને એક સરખી સજા આપવાનું કામ જે કરવામાં આવ્યું છે એનાથી બહુ સ્પષ્ટ દેખાય છે કે આખો કેસ જે છે એ ઉપજાવી કાઢવામાં આવેલો છે. અને આખા કેસની અંદર આજે સૌથી મોટી શંકા ભારતીય જનતા પાર્ટીના કૃત્ય ઉપર ગુજરાતની જનતાને થાય છે. ગુજરાતની જનતા ચેતર વસાવાને એક નેતા તરીકે જોયો છે, એક લીડર તરીકે જોયો છે. શા માટે ચેતર વસાવા ઉપર આ કેસો થયા? શા માટે ચેતર વસાવાને વારંવાર જેલમાં નાખવાની કોશિશ થઈ? કેમ કે એ ભાજપની આ તાનાશાહી સામે, ભાજપના કુશાસન સામે, આદિવાસી વિરોધી માનસિકતાની સામે સતત લડે છે. આજે આદિવાસી સમાજ સમગ્ર ગુજરાત સ્તબ્ધ છે અને ચેતર વસાવાની સાથે તમામ લોકો એમના સમર્થનમાં આવીને ઊભા છે. આમ આદમી પાર્ટીમાં પણ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, સમર્થકો આજે ચેતરભાઈને સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે એને લઈને દુઃખી છે. અને આમ આદમી પાર્ટી આગામી સમયમાં સતત આ વાતને લઈને લોકો સુધી જશે. આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ, કાર્યકર્તાઓ, સમર્થકો રોડ ઉપર આવી અને ચેતરભાઈનું સમર્થન કરવાનું કામ આગામી દિવસોમાં થવાનું છે. આજે આ આંખ ઉઘાડતો કિસ્સો છે કે જે સરકારની સામે બોલે છે એમના ઉપર કેસ થાય ને એમને જેલમાં નાખવાનું કામ થાય છે. જે સરકારની સામે ઝૂકી જાય છે એમના 10 વર્ષ જૂના કેસો પણ માફ કરી દેવામાં આવે છે અને કેસો પાછા ખેંચી લેવામાં આવે છે. અંગ્રેજો કરતા પણ બદતર હાલત આજે ગુજરાતની અંદર, આ દેશની અંદર લોકશાહીની કરી છે. કાયદો વ્યવસ્થા માત્ર ને માત્ર વિરોધ પક્ષ માટે છે. સત્તા પક્ષમાં બેઠેલા લોકો પોતાની રીતે દેશને લૂંટવાનું, ગુજરાતને લૂંટવાનું કામ કરે છે. અનેક ગુનાહિત લોકો આજે ભાજપમાં છે, પણ એના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા સમયમાં ચેતરભાઈ ઉપર જે રીતે આ ષડયંત્ર રચવામાં આવ્યું અને એમને જેલમાં નાખવાનો કોશિશ કરવામાં આવી, એમની સામે તમામ લડાઈ, કાયદાકીય લડાઈ પણ આમ આદમી પાર્ટી લડશે. ગ્રાઉન્ડ સુધી, રોડથી લઈ અને વિધાનસભા, સંસદ સુધી આ લડાઈ જે છે એ લડવામાં આવશે. અને એક ગેરંટી સાથે કે તમે એક ચેતર વસાવાને ઝુકાવવાની કોશિશ કરો છો, તમે ભૂલ કરો છો. ગુજરાતની અંદર અમે 100 ચેતર વસાવા પેદા કરવાની શક્તિ ગુજરાતના લોકોમાં છે, આમ આદમી પાર્ટીમાં છે. 100 ચેતર વસાવા આગામી સમયમાં તમારી સામે લડશે અને જીતશે. અને એ ગેરંટી સાથે અમે આ લડાઈને આગળ લઈ જવા માંગીએ છીએ અને આગળ લઈ જઈશું.